સરકારના મંત્રી બચુ ખાબડ છે તેમની મુશ્કેલીઓ ઓછું થવાનું નામ નથી લઈ રહ્યું અને તેમના બંને પુત્રો એક પછી એક આ મનરેગાના કેસમાં આરોપી બની રહ્યા છે। હવે મોટા પુત્ર બળવંત ખાબડ છે તે પોતે પણ વધુ એક ગુનામાં આરોપી બન્યા છે અને 33 લાખ રૂપિયાનો મામલો સામે આવી રહ્યો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। દાહોદમાં જે પ્રકારે આ દેવગઢ બારિયાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના પંચાયત અને કૃષિ વિભાગના મંત્રી બચુ ખાબડ છે તેમના માટે અત્યારે મુશ્કેલી ભર્યા દિવસો છે, કેમ કે તેમના બંને પુત્રોએ મનરેગામાં જે પ્રકારે આ શ્રમિકોને મળતી રોજગારી હતી આ રોજગારીમાં કેવળ અને કેવળ તેમને પેપર પર કામ બતાવ્યા અને આ જ સરકારના કરોડો રૂપિયા તેમની એજન્સી મારફત મેળવી લીધા અને ત્યારબાદ તપાસનો ધમધમાટ થાય છે અને આ જ સરકારના અધિકારીઓ પોતે ફરિયાદી બને છે અને બંને મંત્રી પુત્રો બળવંત ખાબડ અને કિરણ ખાબડ છે તેમની દેવગઢ બારિયામાં જે પ્રકારે તેમની એજન્સીઓએ કૌભાંડ આચર્યું હતું તે મામલે તેમની ધરપકડ થાય છે। આ મામલે પોલીસે કુલ 35 એજન્સીઓના વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો છે અને તેમાં 2 એજન્સીઓ મંત્રી પુત્રોની પણ છે અને સરકારી અધિકારીઓ પોતે પણ આ મામલે આરોપી બન્યા છે। 2 દિવસ પહેલા કિરણ ખાબડ છે તેની પણ લવારિયા ગામમાં એક કૌભાંડના મામલામાં ધરપકડ થઈ હતી અને હવે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ભાણપુર ગામમાં 33 લાખ રૂપિયાનું એક મનરેગામાં કૌભાંડ સામે આવ્યું છે અને પોલીસે વધુ એક ગુનો દાખલ કર્યો છે અને મંત્રી પુત્ર બળવંત ખાબડ છે તેની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે। આમાં રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડ છે તેમની હવે દિન પ્રતિદિન મુશ્કેલીઓ વધી રહી છે અને જ્યારથી આ મામલો સતત ચર્ચાઈ રહ્યો છે ત્યારથી તે તેમના વિભાગમાં અને સચિવાલયમાં પણ સતત ગેરહાજર છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે દાહોદના પ્રવાસે આવ્યા હતા તે સમયે સરકારના મંત્રી મુખ્યમંત્રીના જિલ્લાના ધારાસભ્યો હાજર હતા, પરંતુ આ મંત્રી બચુ ખાબડ છે તેમની સતત ગેરહાજરી વર્તાઈ હતી ને ત્યારથી સતત ચર્ચાઓ ચાલી રહી છે કે મંત્રી છે તેમનું મંત્રી પદ જઈ શકે। જો કે સમાચાર તેવા પણ ચાલી રહ્યા છે કે હાલ આ મંત્રી છે તે તેમની ઓફિસે નથી આવતા તો તેમનો કાર્યભાર અન્ય કોઈ મંત્રીને સોંપી દેવામાં આવે તો પણ નવાઈ નહીં। કેવળ અને કેવળ આ મંત્રી છે તેમની ઓફિસે તેમના નામનું પાટિયું લટકતું રહે તેમ કહો તો પણ અતિશયોક્તિ નથી અને મંત્રી બચુ ખાબડ છે તેમના બંને પુત્રો માટે હવે મુસીબત ભર્યા દિવસો પણ દેખાઈ રહ્યા છે। આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે।